નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 20.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 91% અને સાંજ દરમિયાન 48% નોંધવા પામ્યું હતું. 3.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. સીએમનો દક્ષિણ ગુજરાતના ટુરિસ્ટને બુસ્ટર ડોઝ. આંખના પલકારામાં અંતરિયાળ પ્રવાસન સ્થળોએ પહોંચી જશો. ઐતિહાસિક અમદાવાદ દાંડી હેરિટેજ રૂટ પાસે ટુરિઝમ સર્કિટ, સુરત તાપી ડાંગ અને નવસારીની ઇકો ટુરિઝમ સાઇટો અને ધાર્મિક સ્થળોને સાંકળતા રસ્તાઓ પહોળા અને અપગ્રેડ કરવા મુખ્યમંત્રીએ માતબર રકમ મંજૂર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના પ્રવાસન ક્ષેત્રને વર્ષ 2024માં વિદેશથી આવતા પ્રવાસીઓમાં 14.85% જેટલો જબરદસ્ત વધારો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારતમાં ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર વિશેષ ઉભરી આવ્યું છે. સૌથી વધારે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે રહ્યું છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના નૈસર્ગિક અને પર્યાવરણીય સ્ત્રોતને જાળવી રાખવા તેને આધુનિક ઓપ આપવા માટે લેક બ્યુટિફિકેશન એટલે કે તળાવ સૌંદર્યકરણના અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે. આ વિકાસલક્ષી શ્રેણીના ભાગરૂપે નવસારી શહેરના જલાલપુર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક થાળા તળાવના રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. અંદાજે 5.6 કરોડના ખર્ચે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકોને કુદરતી વાતાવરણ વચ્ચે હરવા ફરવા માટેનું ઉત્તમ અને પ્રદૂષણ મુક્ત સ્થળ પૂરું પાડવાનો છે. પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અંગે વાત કરીએ તો સાઇટ પર 35% કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે અને પાયાની કામગીરી ઝડપી ચાલી રહી છે. આગામી 21 અને 22 માર્ચે મિલેટ મહોત્સવ બીઆર ફાર્મ ખાતે યોજાશે. નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મિલેટ મહોત્સવના સુચારુ આયોજન અર્થે કમિશનર દેવ ચૌધરીના અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ. મિલેટ મહોત્સવમાં પ્રાકૃતિક નેચરલ ફાર્મિંગ તથા મિલેટથી બનેલ વિવિધ પ્રોડક્ટ્સનું પ્રદર્શન યોજાશે. નવસારીમાં મિલેટ મહોત્સવ ખેડૂતોને માર્ગદર્શન અને આવક વૃદ્ધિ તરફ મહત્વનું પગલું. ઇન્ટરનેશનલ યર ફોર મિલેટ 2023 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મિલેટ એટલે શ્રી ધાન્ય અંગે માર્ગદર્શન આપવા, પ્રાકૃતિક કૃષિ દ્વારા ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા, આધુનિક તકનીકનો ઉપયોગ વધારવા તેમજ મિલેટ્સના વાવેતર, વિસ્તરણ અને મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતની આવકમાં વધારો થાય હેતુસર વર્ષ 2025-26 માટે મિલેટ ડેવલપમેન્ટ યોજના અમલમાં મૂકવામાં આવી છે. નવસારીની રોટરી ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિનામૂલ્યે નેત્ર યજ્ઞની અંદર 115 દર્દીઓએ લાભ લીધો. 51 મોતિયાના દર્દીઓને નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે. નવસારી રોટરી ઇન્સ્ટિટ્યૂટ તળાવ નવસારી ખાતે દર મહિનાના ત્રીજા રવિવારે નિયમિત રીતે નિઃશુલ્ક યોજના નેત્ર યજ્ઞમાં તારીખ 15 માર્ચ 2026ના રોજ કુલ 115 દર્દીઓએ આંખની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 39+6 બંને આંખોમાં મળી 51ને મોતિયાના ઓપરેશન નવસારી રોટરી આઈ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કરી આપવામાં આવશે. 5 વેલના દર્દીઓને પણ નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે અને 17 દર્દીઓને સઘન તપાસ માટે બોલાવવામાં આવ્યા છે. આ નેત્ર યજ્ઞમાં નવસારી રોટરી હોસ્પિટલના નેત્ર રોગના નિષ્ણાંત તબીબો અને પેરામેડિકલ સ્ટાફે મદદ આપી હતી. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગના બારિયાપાડા ગામમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ. ખેડૂતોએ જીવામૃત બનાવવાની યોગ્ય રીતનું નિર્દેશન કર્યું. ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના તમામ તાલુકામાં ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આહવા તાલુકાના બારીપાડા ક્લસ્ટરમાં સમાવિષ્ટ બારીપાડા ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઈ હતી, જેમાં પ્રગતિશીલ ખેડૂત દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના લાભો અને હાલની પરિસ્થિતિમાં તેની ઉપયોગિતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સરવૈયા પીઆઈની બદલી કરવામાં આવી બિલ્લીમોરા ખાતે. પ્રમોશન મેળવ્યા બાદ નવસારી જિલ્લામાં પ્રથમ તેઓ બિલ્લીમોરા ખાતે ફરજ બજાવતા હતા અને ત્યારબાદ નવસારી ટાઉન પોસ્ટની અંદર એમનો ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું અને વર્ષ જેટલી સેવા બજાવ્યા બાદ ફરી એકવાર એમને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાંથી લઈ અને બિલ્લીમોરા ખાતે એમની બદલી કરવામાં આવી છે અને નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે NM આહિરને નિમણૂક કરવામાં આવી છે. તો આ પ્રમાણે સરવૈયા કે જેઓ પીઆઈ તરીકે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા હતા, 1 વર્ષની સેવા બાદ એમને જ્યારે ટ્રાન્સફર કરવામાં આવી છે ત્યારે ટાઉન પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે એમને પ્રેમભરી હસતા મોઢે વિદાય આપી હતી. સૌ જે ખરા એ હળવાશની પળોની અંદર પોતાના અનુભવો વર્ણવી રહ્યા હતા. 1 વર્ષ દરમિયાન સરવૈયા પીઆઈની સાથે એમણે જે કામગીરી કરી છે અને એ કામગીરી દરમિયાન જે એમણે અનુભવો મેળવ્યા છે, જે આનંદ પ્રમોદ કર્યો છે, જે બંદોબસ્ત હોય, વાર તહેવાર હોય કે ત્યાર પછીથી ક્રાઇમ હોય, આ તમામની અંદર જે અનુભવો હતા શેર કરવામાં આવ્યા હતા અને એ જ પ્રમાણે પીઆઈ સરવૈયાએ પણ 1 વર્ષના અનુભવોને વર્ણવ્યા હતા અને હસતા મોઢે સૌની સાથે મળી સૌની શુભેચ્છા લઈ અને વિદાય લીધી હતી. તો આ પ્રમાણે હવે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનનો ચાર્જ જે ખરો એ NM આહિરને સોંપવામાં આવ્યો છે અને જૂના સરવૈયા જે ખરા એમને બિલ્લીમોરા ખાતે બદલી કરવામાં આવી છે. જૂની કહેવત છે કે દુષ્કાળમાં અધિક માસ, એક તો દુષ્કાળ પડ્યો હોય અને એની અંદર વળી પાછો અધિક માસ આવે, એવી જ કંઈક હાલત હાલ ડાયવર્ઝનવાળા રૂટની છે. એક બાજુ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બીજી બાજુ જ્યારે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ત્યારે ગેલાખડીમાંથી થઈ અને આખો ગોળ ચક્રાવો ખરી અને ગોલ્ડી શોલર પાસેથી બહાર નીકળતો રસ્તો અને એ રસ્તા ઉપર પાણીની પાઇપલાઇનની અંદર ભંગાણ થયું છે. અઠવાડિયાથી સતત પાણી વહી રહ્યું છે. પાણી એટલા બધા પૂરજોશમાં વહે છે કે જાણે વરસાદ પડ્યો હોય અને જાણે કે રેલ આવી હોય ને એવી પરિસ્થિતિ સર્જાઈ હોય એવું લાગી રહ્યું છે. એ રસ્તા પહેલેથી જ ખરાબ હતા, એની અંદર વળી પાછું આ પાણીનો ભરાવો થાય છે, જેના કારણે લઈ ત્યાંથી રોજિંદા હજારોની સંખ્યામાં પસાર થતા મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ નવસારીના સાંસદ કે જે જળશક્તિ મંત્રાલયના આપણા કેન્દ્રના મંત્રી છે, જે ગ્લાસમાં વધેલું પાણી પણ પૂરું કરવા માટેની વાત કરે છે, જળ સંચયની વાત કરે છે, કહે છે કે આખા દિવસમાં એક વ્યક્તિ જો 1 ગ્લાસ પાણી પણ ફેંકે તો 143 કરોડ ગ્લાસ પાણી ફેંકાઈ જાય છે. તો બીજી બાજુ આ નવસારી મહાનગરપાલિકા કે જે આપની જ કોન્સ્ટિટ્યુન્સી છે, તો એની અંદર તમે શા માટે આ બધી બાબતોનું ધ્યાન રાખવા માટે સત્તાધીશોને નથી કહેતા? આ તો ભાજપની બોડી નથી એટલે રામ રાજ્યને પ્રજા સુખી એવું લાગી રહ્યું છે. સાહેબ જરાક ધ્યાન આપો. તમે ટીપુ ટીપુ બચાવવાની વાત કરો છો, અહીંયા લાખો લીટર પાણી રસ્તા ઉપર વહી રહ્યું છે ને એ પણ છેલ્લા 1 અઠવાડિયાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને આ તમારો જ મત વિસ્તાર છે. યાદ રાખજો, દિલ્હી તો પહોંચી જશો પણ પહેલા નવસારીથી વોટ મેળવવા પડશે. ડાંગ જિલ્લામાં સાપુતારા વઘઈ આંતરરાજ્ય ધોરીમાર્ગ પર ટેમ્પો પલટી ગયો. શેરડીનો જથ્થો વિખેરાયો, ચાલક ક્લીનરનો ચમત્કારિક બચાવ. ડાંગમાં સાપુતારાથી વઘઈને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર બોરીગાંઠા ચીખલી ફાટક નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નાસિકથી શેરડીનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો ચાલક માર્ગની સાઈડ પર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. ડાંગમાં તાપમાનનો પારો ગગડ્યો. કાળઝાળ ગરમી બાદ મેઘમહેર જેવો માહોલ સર્જાયો. જનજીવનને મળી મોટી રાહત. દક્ષિણ ગુજરાતના ડાંગમાં છેલ્લા કેટલા દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી બાદ હવે વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. અગાઉ વઘઈ અને હવા જેવા વિસ્તારોમાં તાપમાનનો પારો 43 ડિગ્રી પાર પહોંચી જતા લોકો તોબા પોકારી ઉઠ્યા હતા, પરંતુ હાલમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં સમગ્ર પંથકમાં ઠંડી પ્રસરી છે. તાજા અહેવાલ મુજબ વઘઈમાં તાપમાન ઘટીને 37 ડિગ્રી અને જિલ્લા મથક આહવામાં 35 ડિગ્રી નોંધાયું છે. બિલ્લીમોરાના ખાપરવાડાના સ્વર્ગસ્થ હસમુખ આહિરની 3 દીકરીઓને દત્તક લેવાઈ. મંત્રી નરેશ પટેલની પહેલને લોકોએ આવકારી. યુવા બુટલેગરે કાર ચડાવી દઈ સ્વર્ગસ્થ થયેલા હસમુખ પટેલને 3 દીકરીઓ છે, જે હવે પિતાના મૃત્યુ બાદ પિતા વિહોણી બનતા એમને 3યને દત્તક લઈ લેવામાં આવી. જે પૈકી 1 દીકરીની જવાબદારી કેબિનેટ મંત્રી નરેશ પટેલે, 1 દીકરીની ડૉક્ટર સનમ પટેલે અને 1 દીકરીની અભ્યાસની જવાબદારી બિલ્લીમોરાના પીઆઈ જયદીપસિંહ ચાવડાએ સ્વીકારી લેતા સ્વર્ગસ્થના સામાન્ય પરિવારને મોટી રાહત પ્રાપ્ત થઈ. આસદા તાલુકાના શુભમ નેત્ર ટ્રસ્ટ સીતાપુર દ્વારા
વઘઈ ગામના કોમ્યુનિટી હોલ ખાતે નેત્ર શિબિર યોજાયો હતો। આ શિબિરમાં કુલ 210 જેટલા દર્દીઓની તપાસ થઈ હતી, જેમાં 49 મોતિયાના ઓપરેશનવાળા દર્દીઓને નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે, તેમજ 93 જેટલાને ચશ્મા અને 24 દર્દીઓને 39 નિઃશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું। નેશનલ હાઈવે નંબર 48ના પૂર્ણા નદીના બ્રિજ તરફ ટ્રક પલટી। નેશનલ હાઈવે નંબર 48ના મુંબઈ ટ્રેક પરથી પસાર થયેલી ટ્રક નંબર GJ 06AZ 7508 આંબળપોળ ઓવરબ્રિજ ઉતર્યા બાદ પૂર્ણા નદીના બ્રિજ નજીક અચાનક રસ્તાની વચ્ચોવચ્ચ પલટી મારી ગઈ હતી। ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતનો ભોગ બનેલ ટ્રક સુરતથી વલસાડ તરફ જઈ રહ્યો હતો। સદભાગ્યે આ અકસ્માતમાં ટ્રક ચાલકનો સલામતીપૂર્વક બચાવ થયો હતો। ભારતીય જનતા પાર્ટી આદિજાતિ મોરચાના પ્રદેશ મંત્રી તરીકે મોહિત પટેલની નિમણૂક। ભારતીય જનતા પાર્ટી આદિજાતિ મોરચાના પ્રદેશ પદાધિકારીઓની સંગઠનાત્મક નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં નવસારીમાંથી મટવાડ તાલુકો ગણદેવીના રહીશ અને એડવોકેટ સાથે નોટરી મોહિતભાઈ રમણભાઈ પટેલની પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક થતાં ખારેલ તેમજ ગણદેવી તાલુકામાં આની લાગણી છવાઈ જવા પામી હતી। મોહિતભાઈને શુભેચ્છા આપવા માટે લોકો એમની ઓફિસે પહોંચી ગયા હતા, જેની અંદર શીલાબેન પટેલ અને સુમિત્રાબેન પટેલનો પણ સમાવેશ થાય છે। ટ્રાન્સફર વોરંટના આધારે બિલ્લીમોરા પોલીસે કુખ્યાત ચિરાગ ગોટીનો કબજો મેળવ્યો। પાર્ટનર પાર્થ મિયાણીને મારવાના ગુનામાં સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સુરતના કુખ્યાત ચિરાગ ગોટીએ વર્ષ 2024માં બિલ્લીમોરાના તેના પાર્ટનર અને પાર્થ મિયાણી પાસે પૈસાની લેવડ દેવડ મામલે ઢોરમાર મારી તેનો વિડીયો વાયરલ કર્યા બાદ તેનું અપહરણ કરી સુરત લઈ જઈ બંધક બનાવી પૈસા લીધા બાદ જ તેને છોડ્યો હતો, સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ચિરાગ ગોટી સામે સુરતમાં પોલીસ કેસ નોંધાયા બાદ પાર્થને પણ હિંમત આવી હતી અને તેને બિલ્લીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। આ દરમિયાન ચિરાગ ગોટીની સુરત પોલીસ દ્વારા ધરપકડ થઈ હતી અને હવે પાર્થ મિયાણીની કેસમાં બિલ્લીમોરા પોલીસે ટ્રાન્સફર વોરંટથી ચિરાગ ગોટીનો કબજો મેળવી તેને સ્થળ પર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। કેન્દ્રીય મંત્રી પાટેલના જન્મદિવસની સેવા કાર્યો સાથે ઉજવણી। બિલ્લીમોરા શહેર ભાજપ દ્વારા હોસ્પિટલ, આંગણવાડી અને વૃદ્ધાશ્રમમાં ફળ વિતરણ। કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ CR પાટીલના જન્મદિન નિમિત્તે બિલ્લીમોરા શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો પ્રવૃત્તિ યોજાઈ હતી। ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ સેવા કાર્યો થકી તેમના પ્રિય નેતાના જન્મદિવસની ઉજવણી કરી હતી। વાંસદા તાલુકા સહકારી મંડળીમાં મુકેશ પાનવાલા સતત ત્રીજી વાર અધ્યક્ષ, રમણ પટેલ નાયબ અધ્યક્ષ પદે બિનહરીફ। વાંસદા તાલુકા ખેત પેદાશનું રૂપાંતર અને વેચાણ કરનારી સહકારી સંસ્થાની મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં સંસ્થાના અધ્યક્ષ પદે મુકેશ પાનવાલા સતત ત્રીજી વાર બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે નાયબ અધ્યક્ષ પદે એડવોકેટ અને નોટરી રમણ પટેલ પણ બિનહરીફ ચૂંટાતા આ સંસ્થાના સહકારી અગ્રણીઓએ સહકારી ભાવનાનો સાકાર કરી રહ્યા હોય એવો ઉદ્દેશ્ય સામે આવી રહ્યો છે। વાંસદા તાલુકામાં ટોચનું સ્થાન ધરાવતી આ સંસ્થાના અધ્યક્ષ અને નાયબ અધ્યક્ષની ચૂંટણી માટે વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડના ડિરેક્ટર જીવણભાઈ ગામિતને ચૂંટણી સભાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।